વુમન એસોસિએશન આણંદ દ્વારા આંતરિક સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વુમન એસોસિએશન આણંદ દ્વારા આદ્ય સ્થાપક હંસાબેન પટેલની અધ્યક્ષતામાં અને પ્રમુખ જયશ્રી ભટ્ટના માર્ગદર્શન હેઠળ વુમન એસોસિએશન અને વી આર મોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આંતરિક સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વી આર મોર કંપનીની ટીમ દ્વારા બહેનોને ઘરે બેઠા કમાણી કેવી રીતે કરવી અને હેલ્થ અવેરનેસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. કંપનીની ટીમ દ્વારા બેસ્ટ ડ્રેસિંગનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષાબેન પંચાલ અને ઇન્દુબેન શેઠ વિજેતા થયા હતા. આ સાથે તેમને લકી ડ્રો રમાડ્યો હતો. તેમાં રમીલાબેન પટેલ વિજેતા થયા હતા. ખજાનચી મીનાબેન દલવાડી અને સલાહકાર હંસાબેન ધ્રુવનો સહકાર સાંપડ્યો હતો. મંત્રી અંજુબેન ઠાકરે સફળતાપૂર્વક કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મારું નામ રિપલ પ્રજાપતિ છે અને હું વી આર મોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડમાં બોર્ડ ડાયરેક્ટર તરીકે વર્ક કરી રહી છું. અને મને અહીંયા વુમન એસોસિએશનના ચેરમેન જાગૃતિબેન ભટ્ટે ઇન્વાઇટ કરી છે. યસ, તો આ પ્રોગ્રામ તો હું એમ કહીશ કે આ પ્રોગ્રામ એક એવો પ્રોગ્રામ છે કે જેમાં કહેવાય ને કે દરેક એક સ્ત્રીને આની જરૂર છે. દરેક એક સ્ત્રીને પોતાના પીરિયડ્સને રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ છે, ફક્ત ને ફક્ત આ એક પ્રોગ્રામ દ્વારા અને આની એક પ્રોડક્ટ દ્વારા એ પોતાની દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ શકે છે. હું દરેક ભારતની દરેક એક સ્ત્રીને કહીશ કે આવી પ્રોડક્ટ્સ તમે યુઝ કરશો તો તમે યુટ્રસ કેન્સર જેવી બીમારીઓથી દૂર રહી શકશો. પોતાની ડોટર્સને, પોતાના ફેમિલી મેમ્બર્સની જેટલી પણ સ્ત્રીઓ છે, તમે એને પેનલેસ પીરિયડ્સ આપી શકશો અને ફ્યુચરમાં થવાવાળી કોઈ પણ ગર્ભાશય રિલેટેડ પ્રોબ્લેમ્સને તમે દૂર કરી શકશો. અને આની સાથે તમે હેલ્થ તો કમાવી જ શકો છો, પણ અમારા પ્રોગ્રામમાં કે અમારી કંપની સાથે જોડાઈને તમે વેલ્થ પણ કમાઈ શકો છો. તો હેલ્થ અને વેલ્થ બંનેનું કોમ્બિનેશન તમે આ કંપની દ્વારા લઈ શકો છો. થેન્ક યુ સો મચ. હા, હું વુમન એસોસિએશન સંસ્થાની પ્રમુખ શ્રી જયશ્રી ભટ્ટ બોલું છું. તો વુમન એસોસિએશન સંસ્થા આણંદ શહેર ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. જે તે ટાઈમે 2000ની સાલમાં તેની સ્થાપના કરી ત્યારે આદ્ય સ્થાપક શ્રી હંસાબેન પટેલનો એક જ ઉદ્દેશ હતો કે આ સંસ્થા દ્વારા બહેનોને મનોરંજન, સેવાકીય કામો પૂરું પાડવાનો ઉદ્દેશ હતો. તેમનો એક જ ઉદ્દેશ હતો કે ઘરમાં રહેતી ગૃહ કાર્ય કરતી બહેનો જે ઘરમાં કામ કરે છે તેઓને બહાર કાઢી અને એક પ્લેટફોર્મ આપવાનો એમનો એક વિચાર હતો. એમનો ઉદ્દેશ એટલો સરસ હતો કે બહેનો દર મહિને બહાર નીકળી અને તેઓને એક પ્લેટફોર્મ મળતું અને તેઓનું ટેલેન્ટ બહાર આવતું. તો તેઓનો એક જ ઉદ્દેશ હતો અને અમારી સંસ્થા આ રીતે 12 મહિનાના 12 કાર્યક્રમ પણ આપે છે. ઓકે, તો આણંદવાસીઓ વુમેન એસોસિએશન સંસ્થામાં સેવાકીય અને મનોરંજન પૂરું પાડે છે. તો આણંદની બહેનો, આણંદના આજુબાજુની ગામની બહેનો, શહેરની બહેનો આવો આણંદમાં અને વુમન એસોસિએશનમાં સભ્ય ફી ભરો અને જોડાઓ અમારી સાથે અને મનોરંજન પૂરું પાડો તમારું.